હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન પર ઇલેક્ટ્રિક ટ્રેનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા જ કરોડોના ખર્ચે બનેલો ઈડરનો રેલવે અંડરબ્રિજ વિવાદમાં સપડાયો છે। નવાઈની વાત તો એ છે કે આ બ્રિજને ખુલ્લો મુકાયાને હજુ માંડ 1 વર્ષ થયું છે, ત્યાં જ તેનું આરસીસી સ્ટ્રક્ચર અને એપ્રોન તૂટવા લાગ્યા છે। મુખ્ય સ્ટેટ હાઈવે પર આવેલા આ બ્રિજની નબળી ગુણવત્તાને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભય સેવી રહ્યા છે। હાલમાં રેલવે તંત્ર દ્વારા અહીં તાત્કાલિક રિપેરિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી છે। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, જેનું પરિણામ અત્યારે સામાન્ય જનતા ભોગવી રહી છે। બાયપાસની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે 1 વર્ષ પણ થયું નથી, એક ચોમાસું પણ ગયું નથી। ચોમાસાની અંદર તમે જોયું તો અંડરબ્રિજની અંદર એટલું બધું પાણી ભરાઈ ગયું હતું, એ તમે સોશિયલ મીડિયાની અંદર પણ જોયું હશે। અત્યારે અંડરબ્રિજની અંદર 1 વર્ષ પણ થયું નથી અને એટલો ભરચક એરિયા જે અંબાજીને જોડતો ઈડરનો હાઈવે જે ઉદયપુર સુધી જતો હોય છે, એવા હાઈવે ઉપર આ તમે જુઓ તો અત્યારે ટ્રાફિકની એટલી સમસ્યાઓ છે, છતાં પણ આ તમે જુઓ તો અંડરબ્રિજ એવો બનેલો છે કે જેના અંદર ભ્રષ્ટાચારની બૂ આવે છે। આ માર્ગ 24 કલાક માટે ચાલુ હોય છે, પણ આપને વાત જાણી નવાઈ લાગશે કે ઈડરની જનતા છેલ્લા 25-30 વર્ષથી ટ્રાફિકના માટે પીસાઈ રહી હતી અને જનતાનો એક અવાજ હતો કે એક બાયપાસ બનાવવામાં આવે, પણ સરકાર દ્વારા બાયપાસના બદલે એક અંડરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। અંડરબ્રિજની અંદર લોકો એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે કે લગભગ આ બ્રિજની અંદર ચોમાસાની અંદર તમામ લોકોએ જોયું હશે કે પાણી ભરાઈ ગયું હતું, અનેક વખત રોડ બંધ કરવો પડ્યો હતો। અને એનાથી પણ વિશેષ જો વાત કરવામાં આવે તો અંડરબ્રિજનું મારી પાછળ અત્યારે સમારકામ થાય છે, તો આ બ્રિજનું કામ કેવું થયું હશે કે લગભગ વર્ષ હવે થવા આવ્યું છે બ્રિજના, એ પહેલાં તો આનું સમારકામ કરવામાં આવ્યું છે। તો તંત્રને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને અને આ કામ સરખું કરવામાં આવે।